વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું માતા લક્ષ્મીના 12 નામ જાપ અર્થ સાથે. લક્ષ્મી દ્વાદશ નામ સ્તોત્ર. ઈશ્વરી કમલા લક્ષ્મી ચંચલા ભૂતિર હરિ પ્રિયા પદ્મા પદ્માલયા સંપદ રમા શ્રીહિ પદ્મધારિણી દ્વાદશૈતાની નામાની લક્ષ્મી સંપૂજ્ય યહ પઠેત સ્થિરા લક્ષ્મીર્ભવેત તસ્ય પુત્ર દારાદિભિઃ સહ. આ સ્તોત્રમાં દેવી લક્ષ્મીના 12 નામ જણાવવામાં આવ્યા છે. ઈશ્વરી કમલા લક્ષ્મી ચલા ભૂતિ હરિપ્રિયા પદ્મા પદ્માલયા સંપદ રમા શ્રી તેમજ પદ્મધારિણી. આ 12 નામનો જાપ કરવાથી ભક્તોને સ્થિર લક્ષ્મી એટલે ધન સંતાન સુખ પ્રાપ્ત થાય છે, તેમજ જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. સૌપ્રથમ નામ જોઈએ તો ઈશ્વરી. ભગવાન વિષ્ણુને દેવોમાં શ્રેષ્ઠ કહેવામાં આવ્યા છે. તે જ ઈશ્વર છે. તેથી તેમના ધર્મપત્ની હોવાથી તેમને ઈશ્વરી કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કમલા દેવી. માતા લક્ષ્મીનું એક આસન કમળનું ફૂલ પણ છે, માટે તેનું નામ કમળા પણ છે. માટે તેને કમળા દેવી કહેવામાં આવે છે. કમળ પર બિરાજમાન દેવી અર્થાત કમળા દેવી. ત્યારબાદ જોઈએ તો લક્ષ્મી. લક્ષ્મી શબ્દનો અર્થ છે ધન સંપત્તિ અને શોભા. ધન સંપત્તિ અને શોભા તે માતા લક્ષ્મીના આધીન છે, માટે તેનું એક નામ લક્ષ્મી પણ છે. ત્યારબાદ જોઈએ તો ચલા દેવી. લક્ષ્મીને ચંચલા કહેવામાં આવે છે, અર્થાત તે એક સ્થાન પર સ્થિર રહેતા નથી. એક સ્થાનથી બીજા સ્થાને, બીજા સ્થાનથી ત્રીજા સ્થાને, આમ તે ફર્યા કરે છે, માટે જ તેનું નામ ચલા છે. ત્યારબાદ જોઈએ તો ભૂતિ. ભૂતિનો અર્થ છે વૈભવ અને સુખ. આ બંને જ દેવી માતા લક્ષ્મીના આધીન છે, એટલે લક્ષ્મીને ભૂતિ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો હરિપ્રિયા. ભગવાન હરિ એટલે વિષ્ણુની પત્ની હોવાથી માતા લક્ષ્મીનું નામ હરિપ્રિયા પ્રસિદ્ધ છે. ત્યારબાદ જોઈએ તો પદ્મા. પદ્મ અર્થાત કમળ. કમળનું ફૂલ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે, માટે જ તેનું નામ પદ્મા પાડવામાં આવ્યું છે. પદ્માલયા. પદ્માલયાનો અર્થ છે કમળ પર બિરાજમાન દેવી, તેથી જ તેને પદ્માલયા કહેવાય છે. સંપદ. તેનો અર્થ છે ધન સંપત્તિ, સંપદા દોલત. આ તમામ વસ્તુઓ માતા લક્ષ્મીને આધીન હોવાથી તેને સંપદ પણ કહેવાય છે. રમા. રમાનો અર્થ છે સુંદર. માતા લક્ષ્મીમાં આ તમામ ગુણો વિદ્યમાન છે, માટે જ તેમને રમા કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો સ્ત્રી. સ્ત્રીનો અર્થ છે યોગ્ય, શુભ, શોભા, કાંતિ, સરસ્વતી. આ તમામ ગુણો માતા લક્ષ્મીના જ હોવાથી તેમને સ્ત્રી તરીકે સંબોધવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો પદ્મધારિણી. જેના હાથમાં કમળનું ફૂલ છે તેવી દેવી, માટે જ માતા લક્ષ્મીને પદ્મધારિણીનું બિરુદ પ્રાપ્ત થયું છે. મિત્રો, આ હતા માતા લક્ષ્મીના 12 નામો. કહેવાય છે કે આ 12 નામનો શુદ્ધ ભાવથી પાઠ કરવામાં આવે તો માતા લક્ષ્મીની અપાર કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, તેમજ સ્થિર લક્ષ્મી પ્રદાન થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.